ગોંડલ में दादागिरी धाक धमकीना मामले अनेक वखत आम आदमी पार्टी नेता जिगीशा पटेले गंभीर आरोप कर्या छे अने गोंडल में दबदबो छे पूर्व धारासभ्य जयरासिंह जाडेजानो, परंतु आ वखते कमाल करी छे जिगीशा पटेले जेमे एक लांबी बवाल हती तेनुं समाधान कराव्युं छे। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार, आप જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ છે તે દાદાગીરી, ગુંડાગીરી અને ધાક ધમકીના નામથી જાણીતું છે અને ગોંડલમાં દાદાગીરી અને ગુંડાગીરી ખતમ કરવાની છે આ વાત અનેક વખત કહી ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા जिगीशा પટેલ અને તેમણે અનેક વખત જે પ્રકારે અહીંયા પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા હોય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા તેમના જૂથ છે તેમના નામ લીધા વિના તેમને આડે હાથ લીધા છે, પરંતુ ગોંડલના આ તાલુકાના જે દેવડા ગામ હતા અને સુલતાનપુર ગામના લોકોના વચ્ચે લાંબા સમયથી જે બબાલ ચાલી રહી હતી તે બબાલનો સુખદ અંત લાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા जिगीशा પટેલ। નમસ્કાર, હું છું जिगीशा પટેલ। આપણે 2 દિવસ પહેલા દેવડા ગામના રસ્તાના એક પ્રોબ્લેમ માટે થઈ અને દેવડા ગામની મુલાકાત લીધી હતી, જેની અંદર સુલતાનપુર ગ્રામ પંચાયત અને દેવડા ગ્રામ પંચાયતની વચ્ચે 30 ફૂટના રસ્તાનો આપણી પાસે મામલતદારનો હુકમ હતો, સાથે સાથે દેવડા ગ્રામ પંચાયત અને સુલતાનપુર ગ્રામ પંચાયતનો આપણી પાસે ઓર્ડર હતો અને એ ઓર્ડર પ્રમાણે આજે તમામ ખેડૂતો અહીંયા જે કોઈ પણ ઉભા છે એ બધાએ પોતપોતાની રજામંદીથી, સહમતીથી આ રસ્તાને પહોળો કરવા માટેની કામગીરી ચાલુ કરી દીધી છે અને ઓલમોસ્ટ આજે એ કામગીરી પતવા આવી છે। તમારા બધાની આમાં સહમતી છે ને? હાથ ઊંચા કરજો, હાથ ઊંચા કરીને કહેજો। એટલે આ લગભગ કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતો તમારે? 30 વર્ષથી આ રસ્તાનો જે પ્રોબ્લેમ હતો એ આજે સુખદ સમાધાન સાથે એનો અંત આવ્યો છે અને બધા રાજી છો ને? હવે હપીને રહેવાનું છે ને બધાએ? એટલે સુખદ સમાધાન સાથે આપણે આ દેવડા ગામના રસ્તાની જે સમસ્યા હતી એને સોલ્વ કરી છે। સાથે સાથે આ રસ્તાની જે પહોળાઈ છે, સમાધાન કઈ રીતે કર્યું એ પણ હું સમજાવું, જેથી કરીને તમારા ગામમાં ક્યાંય ક્યારેક આવો કોઈ પ્રોબ્લેમ થાય અને સાથે ખેડૂતોએ સાથે મળીને જો આ બધું કરવું હોય તો તમે પણ કરી શકો। રસ્તાની પહોળાઈનો હુકમ હતો 30 ફૂટનો, પરંતુ 2 હામહામાં ટ્રેક્ટર હાલી શકે અથવા હામહામાં ગાડા હાલી શકે, 2 વાહન તરી શકે એટલા માટે થઈ અને જરૂરિયાત પૂરતો રસ્તો બેયના સેઢેથી 1-1, 1.5 ફૂટ છોડી અને આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। પૂરો 30 ફૂટ નહીં, પરંતુ 2 ટ્રેક્ટર હામહામાં વયા જાય અને બધાને નુકસાન ન થાય, કોઈના સેઢેથી એક કાકરી ન ખરે, એવી રીતે આ રસ્તાનું સુખદ સમાધાન આવ્યું છે અને બધા આમાં એગ્રી થયા છે। એટલે તમારે પણ તમારા ગામમાં જયારે કોઈ પણ આવો કોઈ રસ્તાના આવા પ્રોબ્લેમ હોય અથવા કઈ પણ આવી બીજી ત્રીજી વાત હોય તો બહુ નજીવા કહેવાય ને કે એક બેઠકની અંદર આવા સમાધાન થઈ જતા હોય છે। કારણ કે ઘણી વખત થતું હોય એવું કે ભાઈ લોકોના ગામના ઘણા બધા એવા લોકો હોય છે કે જેની ચડામણી હોય અથવા તો કોઈના ઈગો કલેશ હોય અથવા તો એકાબીજાને કઈ કહેવાઈ ગયું હોય, મનદુખ થઈ ગયું હોય, એના વચ્ચે નાનકડું એવું એક સમાધાન કરનાર એક તટસ્થ માણસ, ધારો કે તમારી પાસે કોઈ એક પક્ષ આવ્યો અને તમારે બીજા પક્ષ પાસે સમાધાનની વાત લઈને જવાનું છે અને જે પક્ષ તમારી પાસે વાત લઈને આવે છે એનું પણ ક્યાંય ભૂલ હોય તો તમે એને પણ એની ભૂલ સમજાવી અને નાનકડું એવું સમાધાન કરવાની કોશિશ કરો તો આવા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે અને ઘણા બધા લોકો રાજી થાય એમ છે। હવે આ લોકોને આવનારી પેઢી છે, આ બધી આ લોકોના સંતાનો છે, એને પણ ભવિષ્યમાં જિંદગીમાં ક્યારેય આ પ્રોબ્લેમ ન નડે એના માટે થઈ અને બધાએ સહમતીથી રજામંદી આપી છે, બરાબર ને? ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન। આમ ગોંડલમાં આ વખતે જયરાસિંહ જાડેજાની પરંતુ जिगीशा પટેલે એક 30 વર્ષ જૂનો મામલો છે તેનું સમાધાન કરી આપ્યું છે અને આ સમાધાનની અત્યારે ચોતરફ ચર્ચા પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।